ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે 10 જેટલી ચોરીની બાઇકો સાથે બે રીઢા ચોરને ઝડપી લીધા હતા। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસમાં ચાલી રહેલી બારીક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ પોલીસે કર્યો છે। પોલીસ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા। તેમની પાસેથી ચોરીની 10 જેટલી બાઇકો કબજે કરી હતી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડેલા આમોદના કુરચણ ગામના અબ્દુલ મોહમ્મદ પટેલનો કબજો એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો। એ ડિવિઝન પોલીસે સઘન તપાસ કરતા અબ્દુલ મોહમ્મદ પટેલ નાઓ જૂની બાઇક ઓછી કિંમતે ખરીદતો હતો અને ત્યારબાદ તેની આરસી બુક 33 નંબરનો ઉપયોગ કરી ચોરી કરેલી બાઇકમાં કરતો હતો। આ રીતે વાહનોના દસ્તાવેજોમાં ફેરફાર કરી બાઇક વેચાણ કરવામાં આવતી હતી। તપાસ દરમિયાન વધુમાં બહાર આવ્યું કે પાલેજનો ઝહીરશાહ દીવાન કે જે ટ્રેક્ટરની ટ્રોલીનું કામ કરે છે તેની સાથે મળીને ચોરીની બાઇકના 33 નંબર બદલી તેને અન્ય વ્યક્તિઓને વેચી દેતા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો। પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે। હજુ પણ કેટલાક લોકોની સંડોવણી છે અને તે દિશામાં તપાસ ચાલી રહી હોવાનું ડીવાયએસપી CK પટેલે પત્રકારોને જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાની એલસીબી પોલીસ ટીમ દ્વારા એક અબ્દુલ મોહમ્મદ પટેલ કે જે આમોદ તાલુકાના કુરચન ગામનો વતની છે એને એક ચોરીની બાઇક સાથે પકડેલો। પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો। ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે ઝહીરશાહ નામનો કે જે પાલેજ ખાતે રહે છે અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે। તો આ સૌપ્રથમ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર 33 નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો ઝહીરશાહ કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને 33 નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર 33 નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો। એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। એના સાથે જે આ આરોપીને મદદ કરતો હતો ઝહીરશાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહેલી છે।